પાલેજ પોલીસ સ્ટેશનના ઓનલાઈન ફ્રોડના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરામાંથી ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા પોલીસ અધિક્ષક શ્રી ભરૂચ અક્ષયરાજનાઓએ જિલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ઝુંબેશ હાથ ધરી આ સ્પેશિયલ ડ્રાઈવ દરમિયાન વધુમાં વધુ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડી અસરકારક તથા પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ, જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમપી વાડા એલસીબી ભરૂચનાઓ દ્વારા ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા આરોપીઓની યાદીઓમાં સામેલ આરોપીઓને ઝડપી પાડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ભરૂચની વિવિધ ટીમની રચના કરી જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ, જેથી એલસીબીના વિવિધ સ્કોડ દ્વારા ભરૂચ જિલ્લાના નાસ્તા ફરતા યાદીનો અભ્યાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સ આધારે નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા વર્કઆઉટ હાથ ધરેલ. આ દરમિયાન એલસીબી ભરૂચની ટેકનિકલ ટીમને હકીકત મળેલ કે પાલેજ પોલીસ સ્ટેશનના સન 2020ના ઓનલાઈન ફ્રોડના ગુનામાં છેલ્લા 5 વર્ષથી નાસ્તો ફરતો આરોપી પદમ ગુજ્જર સિંહ હાલ મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કરેરા ખાતે છે, જેથી વીપી મહોત્રા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી નાઓ દ્વારા એક ટીમને તાત્કાલિક શિવપુરી મધ્યપ્રદેશ ખાતે આરોપીની તપાસ અર્થે મૂકી આપેલ અને તપાસમાં ગયેલ ટીમ દ્વારા શિવપુરી જિલ્લાના કરેરા ખાતે વોચ તપાસ કરી ભૌગોલિક પરિસ્થિતિની વાકેફ થઈ ખાનગી રાહે સ્થાનિક બાતમીદારોથી આરોપી અંગે સચોટ માહિતી એકત્રિત કરી ભરૂચ જિલ્લાની નાસ્તા ફરતા યાદીમાં સામેલ અને છેલ્લા 4 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ધરપકડ કરી પાલેજ પોલીસ સ્ટેશન લાવી તેના વિરુદ્ધ ભારતીય નાગરિક ન્યાય સંહિતાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી પાલેજ પોલીસ સ્ટેશન સોંપવામાં આવેલ છે.